સમાચારથી ડીસા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો પીએન માલી દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરાયું। પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કેમ્પ ડીસા ખાતે યોજાયો। ભાજપા બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી શ્રી પીએન માળી અને મયંકભાઈ નાયક બક્ષીપંચની મોરચાના પ્રદેશ અધ્યક્ષ અંતર્ગત ડીસા ખાતે બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર પાસે 18 પ્રકારના કારીગરો જેવા કે સુથાર, બોટ, નાવડી બનાવનાર, સરણિયા, લુહાર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાળણ, ટોપલા ટોપલી કે સાવરણી બનાવનાર કારીગર, દરજીકામ, ધોબીકામ, માળીકામ, માટલી પકડવાની જાળી બનાવનાર, પરંપરાગત રમકડા બનાવનાર કારીગર ઉપરાંત સુવર્ણ કામ કરનાર કારીગરોના યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે। ત્યારે આજે ડીસા ખાતે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પીએન માલી દ્વારા સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું અને વધુ લાભાર્થીઓ મોદી સાહેબની યોજનામાં લાભ લેશે અને આ કાર્યક્રમમાં બધી સમાજને લાભ મળશે। આજે 45 થી 5000 લોકોનું રજીસ્ટ્રેશન થશે। ત્યારે સરકાર શ્રી દ્વારા આયોજન લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અલગ અલગ જગ્યાએ ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચા પ્રદેશ મંત્રી દ્વારા ફ્રીમાં રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓએ તેમનો લાભ લીધેલ। ત્યારે આ યોજના અંતર્ગત વિશ્વકર્મા યોજનામાં 15,000 રૂપિયાની ટૂલકીટનો લાભ આપવામાં આવશે। દરેક લાભાર્થીઓને દૈનિક ₹500ના સ્ટાઇપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે। બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીના 18 મહિનાની મુદત સાથે ₹1 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન પણ મેળવવા પાત્ર બનશે। લાભાર્થી બેઝિક કૌશલ્ય તાલીમ પૂર્ણ કર્યા પછી દરરોજ ₹500ના સ્ટાઇપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ મેળવી શકે છે। જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોટ એકાઉન્ટ જાળવશે અને જેમને ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે તેઓને 30 મહિના સમયગાળા દરમિયાન ₹2 લાખની બીજી લોન પણ મેળવવા પાત્ર થશે। આવા અનેક લાભો પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના થકી મળવા પાત્ર છે। વિશ્વકર્મા આયોજન રાખે છે ડીસા ખાતે, એમાં મને 15,000 રૂપિયા મારા ખાતામાં જમા થઈ ગયા છે અને મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ અને પીએન માળી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મારા ખાતામાં પૈસા આવી ગયા છે। તમે આવ્યા કેટલી વાર થઈ? ડોક્યુમેન્ટ આપો, કેટલી મિનિટમાં પૈસા ડોક્યુમેન્ટ આપ્યા અને તરત જ 20 મિનિટમાં પૈસા મારે આવી ગયા। મારે 15,000 રૂપિયા આવ્યા। હરદેવભાઈ ભગવાનની ગલત માર્ગદર્શન। અરજદારના જણાવ્યા મુજબ આજે ફોર્મ ભર્યું અને 5 જ મિનિટમાં તમે 15,000 રૂપિયા જમા થઈ ગયેલ। ત્યારે પીએન માળીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના છેવાડાના માનવી સુધી લાભ મળે તે હેતુથી આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે અને આ કાર્યક્રમની અંદર તદ્દન ફ્રીમાં કામ કરી આપવામાં આવે છે। જ્યારે જે વ્યક્તિ બજારમાં ઈ મિત્રમાં ફોર્મ ભરવા જાય છે ત્યારે તેમને 300 થી 500 રૂપિયા આપી આ ફોર્મ ભરવામાં આવે છે, તે અહીંયા તદ્દન ફ્રી કરી આપવામાં આવે છે। કે આની અંદર જે બધી જગ્યા ફોર્મો ભરવાના છે, ઘણી લોકોને નાના માણસોને ખબર નથી અથવા ક્યાંક ફોર્મ ભરવા જાય તો એમને 100, 200, 500 રૂપિયા આપવા પડે। એમને નાના વર્ગને ₹1 ખર્ચો ના થાય એમના માટે મેં મારા શોપિંગની અંદર બધું આયોજન કર્યું છે। એમને ₹1 પણ લેવામાં નહીં આવે, બધું જ ફ્રી। બધા માણસો આપ જોઈ શકો છો, કોમ્પ્યુટર બધા 7 થી 8 કોમ્પ્યુટર લગાડ્યા છે, લેપટોપ લગાડી દીધા છે, એમને કોઈ ખર્ચો ના થાય ને એમને તાત્કાલિકના ધોરણે એમાંથી 2 જણના ખાતામાં તો પૈસા અમે સવારે અપડેટ કર્યું છે, અત્યારે પહોંચી પણ ગયા છે। તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને એ પ્રજાને દિવસ દરમિયાન કેટલા લોકોનું આજે લગભગ 4 થી 5,000 જણનું રજીસ્ટ્રેશન થશે। 6 થી 7 કોમ્પ્યુટરનો લેપટોપ છે। સવારથી જે 9:30 વાગે લાઈન ભીડ ચાલુ થઈ ગઈ હતી, 7 સુધી આ અભિયાન અમે ચલાવશું અને ફરી પણ કદાચ પૂરું ના થાય અટકી જાય તો ફરી અમે 2 દિવસ ફરી કેમ્પ કરી જે બાકી જે કંઈક બહારગામ છે એ લોકો માટે અમને ફરી આ પ્રયત્ન કરી સરકારનો લાભ અપાવવાના અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું। એ રીતનું અમારું આયોજન છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।